મહાશિવરાત્રિના દિવસે ભેજનાર મહારાજની ધૂણી અને આવેલી છે, મહાદેવનું મંદિર તથા ધૂણી આવેલી છે. ત્યાં આગળ સરસ મજાના મેળાનું આયોજન કરેલું. ચાલો આપણે હવે માતાજીની જે 84ના ખાતરની ધૂણી છે તો આપણે દર્શન કરી લઈશું. આપણે બિલકુલ મંદિરને નજદીક આવી ગયા છે. તો અંદર જોઈ લેજો માતાજીની ધૂણી છે. આવો સાહેબ મજા. ચોરાશીનું ખાતું જે માતાજીની ભેજનાર સાબરમતી નદીના કિનારે આવેલું છે. આ એકાંત જગ્યા છે અને ખાસ કરી જંગલ જો વિસ્તાર છે. નદી આપણા સામે બાજુમાં નદી છે. આપણે નદી પણ જોઈ શકીશું. તો મિત્રો વિડીયોમાં લાગ્યા રહેજો. આ એક પૌરાણિક જૂનું આંબલીનું ઝાડ છે. તે ઘણો વર્ષો જૂનું છે, મોટું. બાજુમાં જ નદી, સાબરમતી નદીનો નજારો છે. બહુ મોટી નદી છે. આ જે ધરોઈ ડેમમાંથી જે નદી નીકળીને અહીં આગળ વહે છે સાબરમતી, જે અમદાવાદ થઈને આગળ જાય છે તે સાબરમતી નદી. આગળ ધરોઈ ડેમ અહીંયાથી બિલકુલ નજીક છે. અહીં તો બિલકુલ જંગલ વિસ્તાર જ છે. પહેલાં તો જંગલમાં જાનવર પણ રહેતા હતા. અત્યારે તો હવે નથી રહેતા, પણ પહેલાં આ બધા જંગલોમાં જંગલી જાનવર બહુ હતા. તો આગળ મિત્રો મેળાની મોજ લેવી હોય તો વિડીયોમાં લાગ્યા રહેજો. આ મોટી શિવલિંગ છે તો લાગ્યા રહેજો અને મેળાનું તમે દર્શન પણ કરાવી દઈશ. અને મેળામાં કેવો વસ્તુ મળે છે પણ તમે જોઈ શકો છો. નીચે મેળામાં જુદી જુદી ખાણીપીણી અને વસ્તુઓ મળતી હોય છે. તો ચાલો મિત્રો આપણે મેળાની અંદર આવી ગયા છે. જે મેળાની અંદર નાની બાળકોથી માંડીને મોટાની એવી અલગ અલગ વસ્તુઓ મળતી હોય છે તે જોઈ શકો છો. કેવું મેળામાં હોય છે. તો આવા કોઈ મેળામાં ફર્યા હશે નહીં પહેલાં તો કોમેન્ટ જરૂર કરજો. કપડાની દુકાન છે. અહીં આજુબાજુના ગામડાના બધી પ્રકારના લોકો અહીં આવતા હોય છે. આ પકોડીની લારી. મારી ટીમ એકલી સવારની ફરવા આવી દીધો. આ ઘરેથી આ લોકો ચાલતા આવ્યા હતા. નદીમાં નહીં આવ્યા આ લોકો. પૈસા પૂરા કરી દીધા. પૈસા વાપરી કાઢ્યા. પૂરા થાય કેટલા 50 બરાબર છે. બરાબર.
લે પપડી લારી બીજી આગળ પણ એવી ઘણી દુકાનો હોય છે. મેળો તો લગભગ તે જોયો હોય છે. હા તો મિત્રો કોઈ વાર આવો ખેરાલુ સતલાસના તાલુકામાં તો તમારે અહીં જો માતાજીનું ભગવાનના દર્શન કરવા તો તે ભેદનાર પધારી શકો છો. ખૂબ સરસ મજાનું એવું રમણીય સ્થળ છે. આગળ એક માતાજીનું એક સ્થળ છે તો આગળ જઈએ. ચાલો મિત્રો લાગે રહેજો વિડીયોમાં. બહુ જૂની જગ્યા છે. તો આ જૂનું એક એવું જો વડલાનું ઝાડ છે ત્યાં આગળ ચુડેલ માતા બેઠેલા છે. કેરીની કાકડી ઠંડા પીણાની લારી ચશ્માની દુકાન. મિત્રો પહેલાં એક એવું હતું કે ચશ્મા અને એક હાથ રૂમાલનો બહુ શોખ હતો. ચશ્મા, હાથ રૂમાલ અને બીજું ભજીયા. કાકા લાઈ ભજીયા બનાવે છે. પણ દુકાન નાખેલી છે એમને અંદર. ભજીયા જલે ભજીયા જલેબી ઠંડા પીણા. ₹10 નાના મિત્રો કેવું હોય નાના નાના બાળકોની વસ્તુ હોય તો મેળામાં ખાસ કરીને બાળકો આવતા હોય એ લોકો નાના બાળકો રિહાઈ જાય એટલે આ વસ્તુમાં વેપારી લોકો સારો એવો થતો. દરેક જગ્યાએ ખરીદી કરવાનું ચાલુ જ છે. લોકો કંઈક ના કંઈક લેતા જ હોય છે. કેટલા છે બધા? હા તો મિત્રો આવજો અને ભેદનાર જે માતાજીની 84નું ખાતું છે આગળ દર્શન કરવા કરજો. જય ભોલેનાથ, જય માતાજી.